અંતરાત્માના અવાજને માન આપીને રાજીનામું આપે એટલે ખાલી અવાજનું એટલે એવું છે કે ભારતીય જનતા પાર્ટીનો હું નાનો કાર્યકર્તા છું, કદનો કાર્યકર્તા મારા વિસ્તારની અંદર છું અને મારા પાર્ટીના એક કાર્યકર્તાઓ મારી સાથે પારિવારિક સંબંધ ધરાવે છે. મારા વિસ્તારના મતદાતાઓ મારી જો પારિવારિક સંબંધ ધરાવે. પણ એક વસ્તુ એવી છે કે જ્યારે આજે વિશ્વની આટલી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એનો કાર્યકર્તા હોવાનું પણ એક ગર્વ છે. પણ સાથે સાથે આ પાર્ટીના વર્ષો જૂના પાર્ટી સાથે રહીને કામ કરવાનું હોય ત્યારે હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે ત્યારે હું એને આવકારું છું. પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને આજના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે, પાર્ટીને મોટી કરી છે એવું એને પોતે ફીલ થાય એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ. મને પોતાને ઘણી વખત એવું લાગ્યું કે ભાઈ કંઈક કરતાં કંઈક, મારા પોતાની વાત કરું તો કે મને એવું લાગ્યું કે કંઈક કરતાં કંઈક મારું મન નથી માની રહ્યું. અને બીજું કે મેં મારી વાત ઉપર સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કાયમ કર્યા છે. પણ કંઈક કારણસર તો એ વાત ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે, શિસ્તની પાર્ટી છે અને હાલ જે આ રીતના રાજીનામા અને અસંતોષ, સંસદની ટિકિટ, આપનું રાજીનામું એવું જણાય છે કે ભાજપમાં કેડર બેઝ પાર્ટી છે, શિસ્તની પાર્ટી છે. એમાં ચોક્કસ હું કહીશ કે 100% ભારત કેડર બેઝ પાર્ટી છે અને શિસ્તવાળી પાર્ટી છે. કેમ કે તો જ 140 કરોડની આ ભારત દેશની અંદર આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ ખૂબ સારું કામ કરી રહ્યું છે. પણ મેં કહ્યું ને કે ઘણી વખત નિર્ણયોમાં લેવાતી વખતે કોઈનું માન સન્માન જાળવીને એ નિર્ણયને આગળ વધારીએ અને એ નિર્ણયને બધાને દૂધમાં સાકર પડી જાય એ રીતે એકબીજા જો હળીમળીને કામ કરીને પાર્ટીને હજુ વધુ મજબૂત બને એવા પ્રયત્ન પણ આપણા મોદીઓએ કરવા જોઈએ. ભૂતકાળમાં પણ આપ રાજીનામું ધરી ચૂક્યા છો, તો આ વખતની આપની સ્ટ્રેટેજી શું હશે? જો મેં મારું રાજીનામું ભૂતકાળમાં પણ અધ્યક્ષશ્રીને મેલ કર્યો હતો અને આ વખતે પણ મેં અમારા વિધાનસભાના અધ્યક્ષશ્રીને મેલ કર્યો છે. આમાં કોઈ પ્રેશર ટેકનિક નથી. મેં કહ્યું ને કે અંતરાત્માનો અવાજ એને માન આપીને આ નિર્ણય મેં લીધો છે. અમારા મિત્ર છે, મારા વડીલ છે અને પપ્પુભાઈ પણ અમારા પ્રભારી અને મારા મિત્ર છે. વાત જે પણ થઈ છે એ મિત્રતામાં વાત થઈ છે અને આદરણીય પાટીલ સાહેબે અત્યારે ગાંધીનગર ખાતે અમને ત્યાં બોલાયા છે. મારી વાત રત્નાકરજી સાહેબ, પાટીલ સાહેબ તેમજ તમામ મોવડી મંડળ એમાં સીએમ સાહેબ સાથે પણ ચર્ચા થશે આજે અને જે પણ તેનો એ જોઈએ છે. પણ હું વિપક્ષોના વારંવાર રાજીનામા અપાવતું ભાજપ આજે ભોંઠું પડ્યું છે. આજે ભાજપના જ એક ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ અને પોતાના જે જૂના કાર્યકર્તાઓ છે, વિશ્વાસુ કાર્યકર્તાઓ છે, એની કદર ભાજપામાં ઝીરો છે એ રીતની એમની પીડા સાથે એમની અંતરાત્મા જાગી ગઈ ને ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી દીધું. તમે વિચાર કરો, 156 આવ્યા પછી પણ ભાજપે જે વિપક્ષ ખતમ કરી નાખે એવી જે પદ્ધતિ અપનાવી, સામ દામ દંડ ભેદ કરીને લોકોને પોતાના પક્ષમાં જોડવા, કોઈને લાલચો આપે કે કોઈને વિવિધ રીતે ડરાવે અથવા તો સમાજના આગેવાનોને મોકલે અને જે એક ષડયંત્ર ચાલુ કર્યું હતું, તમે વિચાર કરો એનો ભાજપનું લક્ષ્ય શું છે? ભાજપનું લક્ષ્ય એ છે કે બધાએ લોકો શાસક પક્ષમાં આવી જાય એટલે કોઈ 1800 રૂપિયા ગેસનો સિલિન્ડર થાય તો પછી બોલી નહીં શકે. માનો કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી ઘણા લોકો પેપર ફૂટ્યું, એમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી લોકોએ પ્રેરાઈને ગયા ભાજપમાં. તો ભાજપમાં ગયા પછી હવે એ 1800 રૂપિયા ગેસનો સિલિન્ડર થશે, એમની પત્ની ચીસો પાડશે ને તો એ નહીં બોલી શકે, ખેડૂતોને ભાવ નહીં મળે તોય નહીં બોલી શકે, મોંઘવારી ચરમસીમાએ તોય નહીં બોલી શકે, 150 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં પણ નહીં બોલી શકે. અને એ જે ભાજપે ષડયંત્ર કર્યું એટલે ખુદ આજે મારે કેતનભાઈ ઈમાનદારને અભિનંદન આપવા પડે કે એમને અંતરાત્મા જાગ્યું. પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જરૂર નહોતી. શું કામ? કે ધારાસભ્ય છે એ ફરીથી ચૂંટણી ન આવવી જોઈએ. આજે વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું, ભાજપે એમને ટીંગાડી દીધા. આજે એમણે આમ આદમી પાર્ટી ઉપર જેણે પક્ષે ટિકિટ આપી હતી ધારાસભ્યની, એમના ઉપર એમને વિશ્વાસ ન રહ્યો અને ભાજપે એમને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ટિકિટ નહોતી આપી. ફરીથી એમાં ગયા
અને હાલત શું થઈ? વિસાવદરની ચૂંટણી લટકાવી દીધી ભાજપે. શું કામ? તો કે હારે છે. આજે ધારાસભ્ય વગરની જનતાને કરી દીધા ને તમે. એટલે લોભ, લાલચ અને જે આવી વાતોથી પ્રેરાઈને જે લોકો જાય છે એ મને લાગે છે કે આ દેશની જનતા, ગુજરાતની જનતા આવા લોકોને ક્યારેય સ્વીકારશે નહીં. અને હવે ભાજપમાં જ ભડકો શરૂ થઈ ગયો છે. હજી તો એક ધારાસભ્યના રાજીનામા આવ્યા છે. કેટલાય ધારાસભ્યો નારાજ છે. કેટલાય સમાજના પોતાની જાતને લીડર કહેતા એ અત્યારે ડબ્બામાં પુરાઈ ગયા છે. એ લોકો ધીરે ધીરે બહાર આવશે. એટલે મને લાગે છે કે 2026 આવતા 156માંથી કદાચ એવું પણ બની શકે કે 60થી 70 ધારાસભ્યોની અંતરાત્મા જાગી જાય. અને આ ભાજપે અત્યારે નહીં જાગે તો આવતીકાલે એના માટે મોડું થઈ જશે. જય હિન્દ, જય ભારત. કેતનભાઈ અગાઉ પણ કરી ચૂક્યા છે કે એ પ્રકારનો પાર્ટીમાં ખેલ ચાલે છે. જે તે સમયે જે તે વાતની વહેંચણીનો વસ્તુ પતી ગયો હતો. ફરી પાછી કંઈક નવી વાત આવી. ઈમેલ ઉપર આખો ખેલ થયો છે. હકીકત તો અંદર દરબાયેલી કંઈક જુદી છે. બની શકે કે હમણાં થોડા વખતમાં કેતનભાઈ હસતા હસતા પાછી વાતે આવી જાય કે પાર્ટીમાં બધી વાતચીત થઈ ગઈ છે. દંડ અને દંડાના જોડે ચાલતી ભાજપાના વર્ષો જૂના કાર્યકર્તાઓને કોરાણે મૂકીને જે પક્ષપલટાનો ખેલ ભાજપામાં ચાલી રહ્યો છે, ભાજપા જે રીતે ખેલ કરાવી રહ્યું છે એના કારણે અમાપ સત્તા, બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને કોરાણે મૂકી દીધા છે. ભાજપામાં પક્ષપલટાની મોસમ ચાલી રહી. વેલકમ પાર્ટી એ પાર્ટીના લોકો સ્થાનિક પ્રક્રિયા ચાલે છે. એમનું એવું કહેવું છે કે એ તો પાર્ટી નક્કી કરે ને, કોઈ ધારાસભ્ય થોડા નક્કી કરે. પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે. આજે ગઈકાલ રાત્રે 1:30 વાગે મેં માન્ય વિધાનસભાના અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું અને એની અંદર મેં 2 લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું. અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે. અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે. એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી. અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી. રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે. જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું. આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ. હું આજે લોકસભાની ચૂંટણી સામે છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને 400+ નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફથી જવા જઈ રહ્યા છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું. અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં, આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે. પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે ઊભો છે. માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા. વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું. અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે
ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી. મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે. મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે. એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત 2020માં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખતે તરત નિરાકરણ લાવ્યા હતા. અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની છે. હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ. રાજીનામાનો પ્રશ્ન પૂરો થઈ ગયો. જો મારી વાત સાંભળો, હું અંતરાત્માના અવાજ મેં મારા રાજીનામામાં સ્પષ્ટ લખ્યું. મારા આ મેં કહ્યું ને, મારી વાત સાંભળો. આચારસંહિતામાં તમે મહી રિવરનું કામ કેમ યાદ આવ્યું? જો મારી વાત સાંભળો, એ બે વિષય મેં આવરી લીધા છે. મેં એક વસ્તુ કહ્યું છે કે જૂના કાર્યકર્તાનું માન સન્માન જળવાય, જૂના કાર્યકર્તાને સંકલન પર રાખીને કોઈ પણ નીચે સ્થાનિક લેવલે નિર્ણય લેવાય. આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે. અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં, કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં. પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ. વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો, એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી. અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી અને નિર્ણય લે એ મારી વાત હતી. તો કહી દઉં છું, દરેકના કામ કરવાની રીત પદ્ધતિ અલગ હોય. હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું, પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી લેજો, હર હંમેશ ડિફરન્ટ રહી છે. હું પાર્ટીનો વફાદાર છું, વફાદાર રહીશ, પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહી છે. એટલે આ મારે કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે, પણ હું પાર્ટી લાઇનમાં છું. અને પાર્ટી લાઇનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું જ કે આવનારા દિવસોની અંદર ને મારા કોઈ પગલાંથી પાર્ટીને નુકસાન જતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણય પાછળ તમારો પ્રશ્ન શું? મારો બેઝિક સ્વભાવ રહ્યો છે પ્રશ્ન કે કોઈ પણ કામ. બીજી એક વસ્તુ હું તમને કહું કે હું આજે કહું છું, જાહેર મંચ પર કહ્યું હતું કે 2027ની ચૂંટણી હું નથી લડવાની. વિધાનસભાની આ મારી 3 ટર્મમાં કરવાનો છું. 27ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી. ત્યારે હું એવી વસ્તુઓથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય, મારા વિસ્તારના કામ, મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું. એટલે અમુક સ્ટેપ મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઇનમાં ના હોઈ શકે. પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે. કેતનભાઈ, એવો કયો મુદ્દો હતો કે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી? હું તમને કહું, જે મહીવિયરનું કામ મારા 2020માં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માગણી મારી સરકારે 450 કરોડની પૂરી કરી. અને મારી લાગણીને માગણી હતી કે આચારસંહિતા પહેલાં એ કામ ચાલુ થાય. કોઈ ટેકનિકલ કારણસર સ્લો એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટલી કામ ધીરું થયું. એટલે આજે આચારસંહિતાના 3 મહિના જે મહીવિયરનો જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતું 3 મહિના અટકી ગયો. 3 મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા 3 મહિના ખેંચાય, 4 મહિના, તો 7-8 મહિના આ પ્રોજેક્ટ લેટ થાય. એટલે 2027 પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો. ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યારે મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ પાસે કહી છે. શ્રી કેતનભાઈ નામદાર સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચા બાદ મુખ્યમંત્રીશ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા અને લોકહિતમાં એક સાચા સેવક તરીકે વર્ષોથી કામ કરતા આવે છે અને સાચા સેવક તરીકે એમને આ યાત્રાને, આ વિકાસની યાત્રાને જરૂરથી સાથે મળીને આગળ વધારવી જોઈએ. અને એમના જે નાના મોટા જે પ્રશ્ન હતા અને એમને જે ખાસ કરીને પોતાના નગરજનોની જે વાત એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો
ઉત્સાહ એ લોકોના કામોને લઈને, એના માટેનો પ્રેમ એ હંમેશા તેમના મનમાં હોય છે અને એને જ જાગૃત કરતા તેમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમણે જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય અને સરકારના બી જે કંઈ પ્રશ્નો હોય, સંગઠન જોડે જે કંઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે, જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે અને એક સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલાં બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે અને ભવિષ્યમાં બી મને